લે ભાઈ ઓ રિક્ષા વાળો હાજર હોય તો હાલ હોય સ્ટેન્ડ ઉપર પાછું મારે એક તો જવું હોય ભાઈબંધ ને મળવા ઘણા દાડા ભાઈબંધ મને મળ્યો નહીં તો મારે કરવાનું હું અને પેલો 100% પશુ સ્ટેન્ડ ઉપર જ હશે રિક્ષા લઈને બેસ્યો છે ઓ પાછો હા રિક્ષા પડી હો પડી હે ને હા 100% એ પૈસાની પૈસા ભાઈ અરે હું કહું હા શું કરો કોઈ નહીં આ બસ અને પેસેન્જર ભરી લે લે ફૂ ઓવા વાહ આવશે પેસેન્જર ના પેસેન્જર ને આપણે સ્પેશિયલ કરવાની 2000 રૂપિયા થા હજુ ગામનું નામ હા હા બોલો 2000 રૂપિયા પણ શું જવાનું એ તો કીધું લઈને 2000 રૂપિયા ચો જવું હોય કલે તમારે અમારે ખાલી છોય લઈ જવું આપણે હે ને તે આવ્યું ને ગોમિયાર બળ્યું ખુદ હન ઈ જવું હોય ઓહો 1000 રૂપિયા હા 1000 રૂપિયા કેટલા 1000 રૂપિયા પણ આપણે 3 રાત નહીં રહેવાનું તો ખાલી જઈને પાછું આપવાનું હે આ તો 500 રૂપિયા આલ દેજો હેડો હા 500 500 હા તમે હું કહું હા બીમલ ખાશો ઓવા લઈ લ્યો ને હા ઓવા પૈસા લો પૈસા તો મારા તો મિનિટ થઈ નહીં ના હા આલુ લઈ લો વિમલ લેતા જો વિમલ લેતા તમે મારા પગ વળી ગયેલા હા એ વિમલા વડા એ તું વિમલ લાયકા છો હુજી આ લ્યો વિમલ લ્યો હો આ વિમલ ખાતા રે પૈસા નહીં પીતા મળે નહીં કાલો કે યાર તમારા જોડે હ રાગ કાઢો હતી રાગર એ લાતો ખબર હમ નોટ નીકળી ચાલતું સાપડ એવું લેજો ભયા અરે પેલા તેલ મસાલા લાવો પીરું પાઉચ આવે ને વાહ પાહો અભાર કિલો મળ્યો ખાય હે એવું આપણે જવાનું ચાલુ કરવું આપણે ઈચ્છા હા 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 આ મસાલા પૈસા બધું લઈ આનું મફત આવે હ લઈ લે 30 રૂપિયા પાછા લેવાના હ જૂતો ભણા તું તો બહુ મંદો આ લ્યો તમારા 3 પૈસા ઓ લાવ આમ ભણા હે ને વાભરજે પાહો આ ગલ્લો હા ગલ્લા બેહવાનું હોય તારે ભણવા જજે પાહો જવા દઉં જવા દે તા ઘણી વાત જુઓ હવે તાર બાસો નહીં આવી તો ફેર બે એક કામ કર ધક્કો મારો ને ચાલતા નહીં ના ધક્કો તો હું નહીં આ મારી તો કિક મારજો કિક મારજો આ તો મેં તો સ્પેશિયલ કરી ગયા કે ભાઈ 100 રૂપિયા કપાઈ જાય હો આ કશો વાંધો કિક મારવાના. હા 10 રૂપિયા અલે આ તો કશું થતું નહીં મારો મારો અલે એ વાગા હોય હા અલે હું ફરીથી મારો આ જોજો ના જોજો ગોવિંદા અલે ભયા મારા બહાર જવું હોય તું બાઈક કોમ રાખ લે યાર મારે કહેવાનું જે આવે એ વચ્ચે ઘાલ દે યાર હું કહું ભયા શું કીધું મારી છે કોમ હતું આપણો જવું કે જવાનું ને હા કીધું શું કહેવાય ક્યાં ગોમ જવાનું હા બસ એટલે જ એનું આખો હું રસ્તો બતાવું આપડે 500 હાલવાના એટલે ઊંઘે જવું પડે પણ તું આ થયા લેર્યું કમ્પ્લેટ હે ને મી બતાવી 500 રૂપિયા ઊંઘે જવાનું હોય પાહો અને લેર્યું બરોબર હે પછી ભાઈ બરોબર તમને એકવાર લાયા તો ખબર હે હા બસ આપડે એરિયા મારા હગા નીકળ જવાનું મારો પાક્કો મિત્ર હ અમારી પેલી સુદામાના કૃષ્ણ ભગવાનની જેવી ભાઈબંધી અમાર આમ જયેલ એટલે મને બાટે પડશે મને ખબર છે આ જુઓ જોયું અંદર લઈ જવાની રિક્ષા લઈ જો તું તાર અંદર લઈ જો બંધ થઈ જાય હા પણ હું તો નહીં ઉતરું મારે તો ઘેર જવાનું એટલે મારે તો ભાડું આલ્યું
કાકા પડી ગયા હું કરી તી આવું તારી આવા વસકા મારી મારી રિક્ષા તું ચલાવ હ હા પણ તમે પકડી ગયા હતા નહીં યાર પણ તને ખબર નહીં પડતી આ મારો લુકડો જોયો છો મારો ભાઈબંધ એમ કે હે હમણાં આવો કે બતાવી દો, તમે ચોય માટી રગડી ના શું કહેવાય લે ઉતરો ને હું સાઈડ માં શું હેલા કરતો હા? ઓવા મારો ભાઈબંધ દેખાતો નહીં પણ હા મારો ભાઈબંધ મારો અલ્યા મારા ભાઈબંધ નું ઘર ચમ બંધ છે હા અને છોકરો આપતો નહીં પાહો છોકરો બોકરો કોઈ દેખાતું જ નહીં પેલો ને બપેલો બધું બહાર પડ્યું અલ્યા અસલા નક્કી આવ્યો શું કરે આ કોઈ નહીં હે અલ્યા લુગડા જો તા નહીં યાર અલ્યા, ભયા ચમ કોઈ નહીં એટલે યાર ભોળે મને દે હાથ ધોઈ લે બધે હાથ. કેવું હતું? બહુ જાડો મળ્યો હો. અરે, તારો મને હું હને તને ભેગો થવા તો આમ એવું થતું હતું મને કે ક્યાં જવું આ પરવડે આ રિક્ષા વાળો 600 રૂપિયા ભાડું અલ્યા લીધું. પણ તારો તો હોય પણ આ અલ્યા 600 પણ તારો હોય ઉતરવાનું તું હોય આપડા પાર્ટી કીધું તોય ઉતારો તું યાર ના પણ ભયા હું મારા ભાઈબંધ માટે 600 રૂપિયા હું અલ્યા 600 વાંધો ના રૂપિયા આવે. પણ યાર અત્યારે જો મોંઘવારી છે ચાલે 600 એ હોય રૂપિયા શાંતિ, આલાતી કશું ના થાય કશું વાંધો નહીં હું કહું તારે આમ શરીર બરી જેવું હકે આ સરી હારું હતા હા? ઘરનો કોઈ હે ને બધા બહાર જો અલે પણ લુગડો ચમ જોતું તો અલ્યા તો પણ હવે કાલનો લુગડો પડી ગયો તો કાલનો જો બધા ગોમ એટલે તાન લુગડો તો ધોવા પડે ને તાન પાછો પ્રવાસમાં જવાનો હતો ને એ તો પ્રવાસ તો જઈને આયા ને પાછો આ તો ફરીથી જો ગોમ જો પાહો કોણ ગયો? તાન અત્યારે તો ચો આરે ચાલે રહે તાન બસ ગોમે ત્રચ કરવો હો આ સાચી પણ મને હારું ભૂખ લાગી હતી ને હા ભૂખ લાગી હમણે. બે તું આવા બે time થયો હા એટલો. તું બે હા હા ના, ખાવા તાન વાંધો તું બે નહીં. ફરી બે ઓય બેહું? કશું આયલા? ઓય કન આવો હા? બેહો. હા, બેસતા. તો યાર આમ પેલો ચો ગયો? હું પેલા છોકરાને ફોન કરું પેલો એટલે પેલો આવા પતે. તમારે પેલો કાળો કાળો શું કહેવાય હા એ તો ઘેર એ તો નેહાર જો હતા એ નહીં પેલો મોટો હા એ મોટો મોટો બોલાય બોલાવો બોલાય ન હોય હા એના હવે ફોન કરવા દે મને. ઓળખતો જ નહીં કે ભુવાભાને અમે નહીં ઓળખતો મોટો આ નેમ ચકડો હતો આવડું ચકડો હતું ત્યાં જોઈ તું ને ઓહો હા અલ્યા લાલા હા, લાલા. લાલો 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 બોલાય લાલા ને બોલાય અલ્યા તું આવજો ભાઈ ઘર બાજુ આવજે જલ્દી હા રાવ જલ્દી આય લાલો હા અરે, એ. પાછું રાખ, પાછું રાખ. આ એક નાઈફ, તારું એક નાઈફ. આ વાદળા જેવું ટોપું કર. હા, એક તો ચંપલ કાચનો તોડી નાખ, હા, કાચનો ચંપલ હોય. આ ટોપું હા? આનું. તું આબા જાય, તું આબા જાય. હા? આ છોકરો કોણ આ આ? મોટા ભા થાય, તારા ભા થાય. ઈ હા? ભજે પર આમ મોટા ભા થાય તારા. હા, મારો લાલ્યો. વાહ, તું તો મોટા મોટા ભગાઈ ગયો. આ તો મારા વાગે મને. હા? બહુ મોટો આ તો શાબાશી આલીની તારો. બાબરા, તું જા અને ગોટા લેતા આવજે જો તને કીધું બરોબર શું કીધું ગોટા મરચમ પાપડી જે હોય એ લેતા તું જલ્દી ફટાફટ આવજો હો ઓય ખવડાવ પડશે હવે. હા, હું ચાલશે મારો ના વાંધો નહીં. અરે ચાલે યાર જેટલા ટાઈમે તું આયો હોય કર. જા, પણ કોઈ ધ્યાન નહીં. જલ્દી આવજે તું એ બધા જો હા બધા અને હું કહું તારો આમ કેવું હો હારું હારું હા હારું આમ હાચું બોલજે પાહો અરે હાચું યાર આવું યાર ઓવે. પા તું એવું ના કેતો પા કે અલ્યા મારો ભાઈબંધ ના ઘેર કેટલા વર્ષે જોયો તું પછી કે લુગડો ધોતો માં તો નધરમ એવું પાઉં તો આ તો નહીં પાઉં. આ તો કરવું પડે યાર આ તો હું ખાઉં ખબર તાર તો કોઈ નહીં ને તું ધોવા જ માર તો સતત ધોવા પડે હો. એ ધોવા પડે તને કાંઈ જો આ ધોવો મારે ને ધોવો એટલે મારે તો બોલ્યા ગણ્યા પંચીને ધોઈને હુકવી દઉં આ પાહો. તો ઘરનો કોઈ નતો એટલે મુકો લાતા હા? ધોઈ નાખશે તમારે તો હારું આ તો હારું કહેવાય. કહેવાય યાર આ તો જો હે? એ તો આ વાહન ને બહાન બધું આ તો ગોઠવીને મેં મેલ્યો એવું? કોઈ જાય ના ના બરોબર હે, પણ આવું ગોઠવીને મેલવું પડે આમાં આપડે શું હતું? આ લાલો આઈ ગયો આઈ. મારો લાલિયો લોમ ખોટું પાડ્યું કાળિયો પાડવાનું હતું ગોટા લાવ્યો હા
આપણે બધા ભેગું કાલા ફટાફટ ગોટા કાઢજો ઓવે હા જો આ મરચો વગર નો હોય રે અલ્યા મરચો તને કીધું તો ખાઈ લે મરચો ડુંગળી ને એવું તો મરચું હતું ખા ભાઈ તું ખા હે ઓ ખા ખા તું તાર આ પાપડી એ ખા ગોટા એ ખા તું લે તારા માટે જ મંગાવ્યું પે ખા તું ખા ચો સુધી તું દાબીન ખા થોડું આ બધું ભૂકાઈ હેડ્યો ખા લે આ પાપડી ખા આ પાપડી ખા તું દા તું ચેટલા વર્ષે આવ્યો મને આમ એવું થઈ ગયું ને આમાં મારું ખાધેલું પીધેલું બળી જાય યાર તને આ છરી જોઈને મારું ખા તું ઘેર ખાતો નતો ખૂબ હા હા ડસુરો રે પાણી લાવ ઓરે પાણી લાવ હારો મારો ભાઈબંધ નો આવો ભાઈબંધ જુઓ કોઈ ધ્યાન નહીં પણ આ મને નાસ્તો લઈને આલે પણ મને ખવડાયું અને પાવો ગોટાએ જબરજસ્ત લાવ્યો હો હજુ આવ્યો નહીં હોય લે પાણી પી વંતી રાગે ખાતું તાર મજા આવી ગઈ હો ભાઈ મજા આવી જાય મને તો તને મળ્યો ને તાર જ મજા આવી ગઈ ખા અને પેલો ભાઈ ચજો રિક્ષા વાળો તું લાય તું બોલાવ રિક્ષા બેજો છે હજુ આ હું તારી તને આમ આપણી બેની લાગણી જોઈને ને ભૂલી રિક્ષા બેઠો બોલાવતા તો જો કાર્યો હવે તું લઈને આવ્યો હોય રિક્ષા વાળા હવે તું તમારા તો ભાઈ કેવું પણ તારો લાલ્યો કાર્યો અલે લાલ્યા તો જો ને આવ્યો કાર્યો લે લાલા બોલાતા હમણાં તાના ખવડાવ ભાઈ ડ્રાઈવર ના હું ભૂલી જાઉં કેવું લાગે ભાઈ પાણી સારું ઠંડુ હો પી ફ્રીજમાં મેલી તું હો ફ્રીજ બીજ લાવી દીધું બધું આપણે રિક્ષામાં તો કોઈ નહીં હા રિક્ષામાં તો કોઈ નહીં ભાઈ તો જોતા એકાવન ચોકડી સાઈડ જેવું છે લાગે ચોકડીએ છે ચોકડીએ છે ભાઈ હા ડબલું ભરી તો લાગ્યું હોય પાછું હા ના ડબલું તો અંદર જ પડ્યું રિક્ષા એવું આવડો બાટલો ના એને ઝાડાની તકલીફ પાઈ એવું જો કોઈ નહીં હાલ તું ખા તારે ખાવાનું ના માર નહીં ખાવ હા ના માર નહીં ખાવ આવશે રહ્યું 100% આવશે ખાઈ લે ભાઈ ખાઈ હા ખાઈ લે આ બધું કશું રે એવું ના જો હા ભાઈ નકા આ તો મારા પાસે ચીડીઓ ને મોસમ બધું હોય આવે અને મારો દિયર બધું ખાઈ ગયો છોકરાનું તો વિચાર થોડું તો વિચાર પેટ પટાડો હા આ બધું ફૂટીને આ છે તું ખા જે ખા તારા ખાતું તાર બહુ મસ્ત સેવા કરી હો સેવા તો કરવી જ પડે ને મારો ભાઈ ખરો આટલી સેવા ના કરું તો તારું શરીર ના હમું ના વળે આ જેટલું વસોડા ને એટલું તો તને મોહણી ઠોહાવું નહીં તો શું કહેવું બસ આટલું જ રાખો હા શાના માટે જીવડો માટે લઈ લો બસ હવે ખાધું ને હવે ભાઈ હવે દોડા પડો વાપરી ઘેર એકલો એટલે બધું બસ વસોડવાનું સારું કહેતો તો મારો ભાઈ બંધ નાસ્તો મજબૂત મંગાવ્યો મને તો પાહો જેવું ખવડાવ્યું આવીને બાથે પડ્યો અમારે દોડે કરવા માંડ્યો આ તો કરવું હા ના આટલી બધી પાપડી ખાઈ ગયો પણ સારું કોઈક લોચા લાગે હા પેટમાં દુખાન ચાલુ થયું હારો
શું કરું પેટમાં દુખા માંડ્યું હું શું થાય ભાઈ? હા અમે હેરીએ ભાઈ કઈ લાવે તો પાપડી ગોટા જેવું કેમ? અરે ના, આપણે ઘરની જ છું. એવું હા તમારા ઘરની હા ઉવ્વ. સારું આવું ઉભા હોવ ખબર હા હા પાણી હશે પાણી સંડાસ હ? વો હક નહીં ના હોય સંડાસ એવું નહીં આ ફૂલનું હું કહું કેવું થાય તને? પાણી ભરીને આવે ને બધું કહું અને ફાટવા બેઠો આમ થોડો આખો જવાનું કીધું તાણે વચ્ચે વચ્ચે બેસી ગયો રસ્તા ફાટવા પણ ઓછા વસોડ્યા તો ભાઈ મફત નું પાપડું ગોઠ્યા ને બધું ભજ્યો બજ્યો ભાઈ દેવાળ દેવાળ કાઢી ના કાઢી સારું હતું અરે ભજ્જો ચોહી લાવ્યો તો અરે ભજ્જો ચોહી લાવ્યો ના કહેવાય હા મહેમાન કહેવાય ડબલું કે મેલું પાછું નાખો તે લુકડતો પાછું મેલું પણ ડબલું મેલ્યું હવે જવું આ તો તું આજે લાગો મને છૂટી ના જ હોય હા આ ડોસી મારા ઘેર ના આવે બાકતી હા કે હું ખવડાવ્યું હું પીવડાવી છે હા આ ફાડી દીજો હું પાવે છે રસ્તા ફાટવા બેઠો વાળા શરમે આવતી નહીં લે ફાટવા બેઠો રસ્તા બંને મારા કસા કેવું કે પાપડી હું નાખી દી પાપડી બધું આપડે તો હોટલ માં લાવી પાપડી હું નાખવા જોઈએ યાર હું તો ઘેર ના તો ભાઈ મને તકલીફ થઈ જશે હા તકલીફ પણ આવું તને તરેલું ના પાડ્યું તો તળેલું કા ખાય પણ તારે કેવું થતું તો હું કોઈક બીજું મંગાવતી યાર ખમણ બધું મંગાવતું પાપડી હતી હા તે પાપડી હતી ગોઠિયા બધું હું તો મંગાવું યાર મારા ભાઈબંધ માટે તો બધું મંગાવતું પણ તું કેટલા વર્ષે આવ્યો તને ના ખવડે તો પછી કે ઘરે કોઈ નતું હા ખાવાનું સારું સારું હતું તુલસી ભલે ઘેર નહીં ખરેખર શિખર હું કહ્યો આ હું અલ્યા નકરો કોલેડો માના તાવ આવા એવું થઈ ગયું બુડા તું ઢોક જેવા તું બુડા બેઠો મારું ફાટી ના જાવ એનું મગજ બસ હવે ઢોક લે તું ઢોક હા શું પાવું તું બુડા બધી રીલ ટોણો ચોહી આવી લાયો બુડા તું હું ભૂલ્યા તારા એકડ ભાઈબંધી આવ્યો હું ભાઈબંધ કહેવાનું તું મારા જેવું અત્યાર સુધી મને બાથે પડી ગયો પણ તારું શરીર હાબદુલ દેવડાઈ ગયું આમાં આમાં બુડા આજ મૂકો આબુ પડશે ને આ શરીર કાલ ના આપડે ઉપર નહીં જવાનું
ના ઉપર નહીં જવાનું નેચર ત્યાં લઈ જવાનું ના વાજ રાખવાનું હા આ શરીર કાલ નહીં આ શરીર કાલ નહીં હા હા ઘડી કું એવું હતું હા હા ઘડી કું હા, શરીર બરોબર. તારા શરીર આરામ થઈ જાય મને તો હું થયું લ્યા મને બીજું કામ કરવા દે ને કાંઈ તો વાન વાન મને એ, ઉભો રે બે બાકી બે હું હવે હું બેહા જેવું રાખ્યું હતું હા બસ આ બધું બસ સોડી મેલા હતું પાપડી હારી હતી હો પાહી પાપડી લે ગોટા ને બોટા જબરજસ્ત હતું આ તો હારું કે આ મું ખાઈ ગયો એમને તાકાત નહીં પાહી તાકાત નહીં અમને તો ના ખાઈએ કે મું ખાઈ ગયો આ તો ઓહ લોકો આ તો ના ખાઈએ કે ભલે ગમે તે થતું પણ હું ખાઈ જાઉં હું ગમે તે થાય ને હું ગમે તે થાય ને તો એ ખાઈ જાઉં પાછું હું ખાઈ જાઉં હા સ્વ સુધી મારા બેહી રહેવાનું આવ્યો હું ધોવા જેવો કે હું કરવા જેવો આ આટલો હવે મારા તો એક તો ના હોય તો હવે હુઈ જાઉં હા એટલે હવે હુઈ જાઉં એ હુઈ જાઉં અલ્યા ચોય ઊંઘું નહીં હવે હેટ ના વાતું હેટ ને ગયા એવું નહીં કહેતો માર ભાઈ તું મારો હવે ભાઈ તું બન. પોક છે અજવાળા પોક પેલો હા? ભાઈ પેલા ભાઈ ના મોડું થાય આ મારી વાત હોભળ મારી વાત તું હોભળ આપણે બે ની ભાઈબંધી જેવી હા બધી પાકી ભાઈ બની છે પણ તું પેલા ભાઈ ને મોડું થાય પણ તું તારે. આવું ચમ એ તો કરો? તું પૈસા લઈને આવ્યો 600 રૂપિયાની તું રિક્ષા લઈને આવ્યો તો એ ભાઈ મોડું થાય એને રિક્ષાવાળા નો એને બોલે. ભાઈ વધી આવી છે ભાઈ રિક્ષાવાળા નો બોલે લે, ના બોલે રિક્ષાવાળા નો અલ્યા બોલે. હેટ ના અલ્યા મોડું થાય હેટ ના ના એ મોડું થતું રિક્ષાવાળા બોલે કાપાડા હે. ના બોલે નો બોલે લે, ના બોલે રિક્ષાવાળા નો અલ્યા બોલે હેટ ના અલ્યા મોડું થાય હેટ ના ના એ મોડું થતું પેલા રિક્ષાવાળા ભાઈ બોલે કાપાડા હે. ના બોલે એ ભાઈ હા મારે રિક્ષા હું સ્પેશિયલ કરીને એના જેટલા 600 રૂપિયા નક્કી કર્યા એરિયો મને વહી ઉઠાઈને રિક્ષામાં બેહાડે અને વહી ઉઠાઈને ખાટલામાં બેહાડે ભાઈ બંને એવી સિસ્ટમો મારી હા હા પોતે હા ભાઈ રિક્ષા આપા દે ભાઈ રિક્ષા આપા દે હા આપવા દે એટલે કહી દે રિક્ષા ઓમથી ઓમ જાય ને ઓમથી ઓમ અને રિક્ષા ને એ તોય ને ઉભી રે જો તરફ ખાઈ દીધું હા બસ. જોયું જોયું ને ખાઈ દે ને 600 રૂપિયા કરે ચમ હા મારા પૈસા હોય પણ તમારી ભૂલ હો મને તો તમે મેળવા આપવા પડશે તો આપું પડે ને તાન પણ આવું તાન ભાઈબંધ કોને કહેવાય ભાઈબંધ નહીં અમે કદી બોલાવશો નહીં અલ્યા ના યાર આવું ના રાખે યાર થોડો આપો બે. ઓમ કર્યું એમ કર્યું પણ તમે લોકો આ હાથીને કયા લઈ જજો ભાઈ હાથીને લઈ જજો. મારો જીવ રહ્યો ગધેડો જ લાગે આ, તો મારો શું આવ્યો બો ત્રણો આઈ ગઈ તમારા ઘર તો 600 રૂપિયા લાવવાના આ મા ભંગ આવ્યો તો જોવો જ ખરે આવું ઉભો રખો ને હા રખો પમગાર નતું એવું થોડું બોલી તો કરી રહી માં તો ઉભા આવો તો ઉભા રહ્યો હા તમે આવતા ગયો મારી વધુ નામ આવ્યું કોઈ નહીં આવો ને આપણે હજી આવું આવતા જ નહીં પૈસા પૈસા તો નહીં આ મેં પોંગ થઈ હતી પોંગ ખાધું તો બબલું પોંગ હો પોંગ તમે આવ્યા હતા શું આવ્યું તું પોંગ તમે આવ્યા હતા હમણાં હજી આવડા બીજો ફોન લઈ ના નહીં અમે આવતા ને પકાય ફરી જાય તો ભેગા ફૂલ કરું